અમાવસ્યા પોતાની રીતે બહુ પવિત્ર તિથિ છે, પણ આ વખતે કોઈ પણ નદીમાં જઈને તમે સ્નાન કરો એનું અનંત ગણું પુણ્ય છે. પણ સોમવતી અમાવસ્યાએ તો વિદેશોમાંથી પણ લોકો ભારતમાં સ્નાન કરવા માટે ખાસ આવી રહ્યા છે. એટલા દૂરથી બધા ગામ છોડીને જઈએ, આપણને લાગે કે આપણને પુણ્ય પ્રાપ્ત થયું, પણ પુણ્ય તો કોઈ પ્રાપ્ત ન થયું હોય. પ્લસમાં આપણે પાપ બટોરીને આવ્યા હોઈએ. આવો ગંગા નદીમાં સ્નાન કરવા માટે હું અને અમારો હરિઓમ પરિવાર અત્યારે ઋષિકેશ હરિદ્વારના પ્રવાસમાં છીએ, ગંગા મૈયામાં સ્નાન કરવા માટે. કારણ કે અધિક માસ છે, પુરુષોત્તમ માસ. આપણા સનાતન ધર્મ અનુસાર પુરુષોત્તમ માસનું કંઈક અલગ જ મહત્વ છે. આ મહિનામાં સોમવારે સોમવતી અમાવસ્યા આવી રહી છે, 15મી જૂન. એ દિવસે જ્યેષ્ઠ અધિક માસ પૂરો થઈ જશે અને પવિત્ર પૂર્ણ જ્યેષ્ઠ શરૂ થશે, શુદ્ધ જ્યેષ્ઠ શરૂ થશે અને અધિક જ્યેષ્ઠની પૂર્ણાહુતિ થશે આ સોમવારે અમાવસ્યાની સાથે. અમાવસ્યા પોતાની રીતે બહુ પવિત્ર તિથિ છે, પણ આ વખતે સોમવતી અમાવસ્યા છે. સોમવતી અમાવસ્યાની સાથે સાથે આ દિવસે સંક્રાંતિ પણ પડી રહી છે, માસિક સંક્રાંતિ. માસિક સંક્રાંતિ, અધિક માસ, અમાવસ્યા અને પછી સોમવતી અમાવસ્યા. એ દૃષ્ટિએ એનું ખૂબ મહત્વ વધી જાય. આ દિવસે કોઈ પણ નદીમાં સ્નાન કરવાનું મહત્વ ખૂબ વધારે છે. અનંત ગણું પુણ્ય મળે. કોઈ પણ નદીમાં જઈને તમે સ્નાન કરો એનું અનંત ગણું પુણ્ય છે. આપણા ગુજરાતમાં તો નર્મદા મૈયા છે. જો કદાચ તમે બહાર ક્યાંય પ્રવાસમાં હો અને ત્યાં જે નદી હોય, સ્થાનિક નદી, દરેક નદી લોકમાતા છે, દરેક નદીનો પોતાનો મહિમા હોય. નદીમાં જઈને જરૂર સ્નાન કરીએ, એ તીર્થક્ષેત્રમાં કંઈક દાન પુણ્ય કરીએ, ગૌ સેવા કરીએ. ગૌ સેવાનું પણ બહુ જ વધારે મહત્વ છે. દાન આપીએ, ગરીબોને દાન આપીએ, અન્નદાન આપીએ. દીપદાનનું પણ બહુ જ મહત્વ છે. આ દિવસો દરમિયાન પોતાના ઘરમાં પણ આપણે જેટલા દીવા લગાવતા હોઈએ એના કરતાં એક એક્સ્ટ્રા દીવો લગાવીએ તો એનું દીપદાન કહેવાય. આપણે મંદિરના કિનારે પણ જઈ કે કોઈ પણ નદીમાં પણ જઈને દીપદાન કરી શકીએ. બીજું એટલે કે આ જે દિવસો ચાલી રહ્યા છે અમાવસ્યા સુધીના, આ સમય દરમિયાન ગમે ત્યારે નદીમાં જઈને સ્નાન કરી શકાય. પણ સોમવતી અમાવસ્યાએ તો વિદેશોમાંથી પણ લોકો ભારતમાં સ્નાન કરવા માટે ખાસ આવી રહ્યા છે. તો આપની આજુબાજુમાં જે પણ નદી હોય એ નદીને શુદ્ધ રાખીને ત્યાં સ્નાન કરો. કારણ કે નદીમાં આપણે સ્નાન કરવા માટે જઈએ ને આપણે એવો વિચાર કરીએ કે મને પુણ્ય પ્રાપ્ત થાય, અખંડ પુણ્ય પ્રાપ્ત થાય, સતત મળતું રહે જેનું ફળ, એવું પુણ્ય પ્રાપ્ત થાય. તેના માટે જરૂરી એ પણ છે કે આપણે નદી માતાને, જેને આપણે માતા કહીએ છીએ, એને કોઈ પણ પ્રકારે દૂષિત ન કરીએ. આપણા ઘરેથી આપણે પોલિથીન્સ લઈ જઈએ, નાસ્તાના પેકેટ્સ લઈ જઈએ, પાણીની બોટલો લઈ જઈએ, ભલે લઈ જઈએ, કંઈ વાંધો નહીં, પણ એ બધું નદી કિનારે કે નદીના શહેરમાં ક્યાંય મુકાવવું ન જોઈએ. એને આપણા ઘરે આવીને પછી જ એને ડિસ્પોઝ કરવો. નદીથી થોડા દૂર જઈને આપણે વિચાર કરીએ કે હવે હું નાખી દઉં, આ યોગ્ય નથી. આપણા ઘરે આવેલો મહેમાન આપણા માટે કદાચ કંઈક ભેટ લઈને આવે, બહુ પ્રેમાળ વર્તન કરે, બહુ ભાવ બતાવે, પણ જો જતા જતા આપણું ઘર ખરાબ કરીને જાય, બધું નેસ્ત નાબૂદ કરીને બધું બગાડીને જાય, કે એના ગયા પછી આપણે બહુ બધી સાફ સફાઈઓ કરવી પડતી હોય, તો એવા મહેમાનને આપણે કોઈ પણ રીતે ફરીથી આવવા માટે યાદ ન કરીએ. તો આવી રીતે આપણને પણ આવા કોઈ પણ તીર્થસ્થાનમાં જવાથી પુણ્ય ન મળે, દેવતાઓ આપણને પુણ્ય ન પ્રાપ્ત થવા દે. પછી તો એવું થાય કે આપણે આટલા દૂરથી બધા કામ છોડીને જઈએ, આપણને લાગે કે આપણને પુણ્ય પ્રાપ્ત થયું, પણ પુણ્ય તો કંઈ પ્રાપ્ત ન થયું હોય. પ્લસમાં આપણે પાપ બટોરીને આવ્યા હોઈએ અને આપણા ઘરેથી લઈને તો યાત્રા સ્થળ સુધી આપણે જે ગયા એ શ્રમ બધો વેસ્ટ જાય, આપણો બધો પૈસો વેસ્ટ જાય અને જે મહેનત કરી હોય, જે ઉર્જા ખપાવી હોય, એ બધાનો વેસ્ટેજ થાય. તો આવું ન થાય એ માટે માત્ર અધિક માસ માટે નથી કહી રહ્યો, ક્યારેય પણ બીજાને પણ, આપણા સ્વજનોને પણ આ સલાહ ખાસ આપવી. કોઈ પણ તીર્થસ્થાનને ક્યારેય ખરાબ ન કરવું, દૂષિત ન કરવું. નદીમાં ગાડીઓ ધોવી, નદીમાં બાળકોને બાથરૂમ કરાવી, સંડાસ બાથરૂમ કરાવી, થૂકવું, કોગળા કરવા, એ માતા છે, એની અંદર આપણાથી આવું ન કરાય. આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કાગળનો કટકો પણ કેમ ના હોય, કોઈ પણ પ્રકારની પોલિથીન, પાણીની બોટલ કે કોઈ પણ પ્રકારનો કચરો નદીમાં ન કરવો જોઈએ, તીર્થસ્થાનમાં ન કરવો જોઈએ. આપણું ઘર હોય એ ઘર કરતાં પણ વધારે પવિત્ર તીર્થસ્થાન હોય, એને પવિત્ર જાળવવાની, એની પવિત્રતા જાળવવાની જવાબદારી આપણી જ હોય. અને તો જ સ્વર્ગના દેવતા આપણી ઉપર ખુશ થાય. હાલ અમે લોકો તો અહીંયા આવ્યા છીએ, ઋષિકેશના ઘાટ ઉપર છીએ, ગંગા મૈયામાં સ્નાન કરવા માટે. આપ લોકોને પણ હું ખાસ ગુજારિશ કરીશ, આપ લોકો જ્યાં પણ હો, આપણે તો ગુજરાતમાં રહીએ, ગુજરાતમાં તો નર્મદા મૈયા વહેતી હોય, નર્મદાના સ્નાન કરવા માટે જરૂર જાઓ.
પોતાની જાતને સંભાળો, ખૂબ ધ્યાન રાખો, ખૂબ પુણ્ય કમાઓ. અધિક માસના આ છેલ્લા દિવસો દરમિયાન કરેલા સ્નાન આપણા જીવનને ખૂબ ઉન્નત બનાવે, ખૂબ પ્રભુ ભક્તિપૂર્ણ બનાવે એવી પ્રભુ ચરણે પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ.